નવસારીમાં પેટ્રોલ પંપ પર નોકરી દરમિયાન આવેલા વકરાના 45,000 ગઠિયાએ જમા કરાવ્યા ન હતા. બાદમાં મેનેજરના મોબાઈલની પણ ચોરી કરી તે ભાગી ગયો હતો. દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનના ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ₹52,000ના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડી નવસારી પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશનના ગેટ બહારથી એક શંકાસ્પદ બેગ સાથે મોહિત કુમાર ઉર્ફ પુનીત ઉર્ફે લંગડો અજય સૈનીને ઝડપી પાડ્યો હતો, જેની પાસેની બેગમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાઈ હતી. ત્યારે તેમાંથી રોકડા ₹42,000 એક મોબાઈલ મળી આવ્યા હતા, જેથી રોકડ તથા મોબાઈલ બાબતે સઘન પૂછપરછ કરતા તેણે ગઈકાલે 4 માર્ચના રોજ નવસારી ખાતે પેટ્રોલ પર નોકરી દરમિયાન કલેક્શનના આવેલા વકરાના રૂપિયા જમા કરાવ્યા ન હતા અને મેનેજરનો મોબાઈલ પણ ચોરી કરી લીધો હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી ₹52,000નો મુદ્દામાલ કબજે કરી નવસારી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.